પટ હું કિયા અને વાદળ વાદળ સમકી જો ને વીજળી મારા રુદાને રાણો સાંભળ્યો અરે રે જોને આવી હાડી બીજ તો અષાઢ ઘુંબીએ લુંબીએ અમર ત્રબળ કેવળ સોવળીએ મહલાડ મહેલી લાડ કહેલી નિર્બળે નર ઉપરીએ અંધ્રગાજ નગાજ કરે ધર ઉપર અંધ્રગાજ નગાજ કરે ધર ઉપર સોય તણી રથ સંભરિયા મણ સોય તણી રથ સંભરિયા મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાજ કરે મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે। આજે તમને એક હું પાળિયા વિશે બે શબ્દ કહેવા માંગુ છું। એક કારીગર છે એ પથ્થરને લે છે અને એના હાથમાં લઈ પથ્થરને અને એને કંડોરે છે, એવી ધારથી વસ્તુથી કંડોરે છે અને કહે છે પથ્થર પાળિયાને પથ્થર કારીગરને કહે છે કે તમે મને મારો છો શું કામ, મારી ઉપર વાગે છે, મારી ઉપર ઘા લાગે છે। એ કારીગર પથ્થરને એમ કહે છે કે આ પથ્થરમાંથી તને હું ભગવાનની મૂર્તિ બનાવીશ, તારી રોજ સેવા પૂજા થશે, તને માણસો પૂજશે, તને ભગવાન તરીકે તારી બિરુદ આપવામાં તને આવશે એક પથ્થરની મૂર્તિમાં। પણ એ પથ્થરો સમજી વિચારીને જવાબ આપે છે કે મારે કોઈ ભગવાન થવું નથી, મારે પાળીઓ થઈને પૂજાવું છે। તો એના માટે કવિ કહે છે કે ધડ ધીંગાણે જેના માથા મહાણે નો, ધડ ધીંગાણે જેના માથા મહાણે નો, પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। જળ જમન ગોમતીજી કે ઓલા જળ જમના ના મારે નિર્ગંગામાં નથી નાવું, ગોમતીજી કે ઓલા જળ જમના ના મારે નિર્ગંગામાં નથી નાવું। એ નમતી હાજે કોઈ નમતી હાજે કોઈ નમણી વિજો ગણના, નમતી હાજે કોઈ નમણી વિજો ગણના, ઉના ઉના હોડેથી નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। ઓમ હવન કે ઓલા જગન જાપથી મારે નથી પધરાવું, ઓમ હવન કે ઓલા જગન જાપથી મારે નથી પધરાવું। બેટડે બાપના મોઢાનો ભાળ્યા એવા, બેટડે બાપના મોઢાનો ભાળ્યા એવા, કુબડા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। આ બધા સુરવીરો અને પાળિયા આમ નામ નથી થઈ ગયા, આના માટે માણસોએ મતલબ જે સુરવીરોએ એના પોતાના લોહી રેડેલા છે, અને આના માટે મર્દો માટે કોઈ દુહો લાગુ પડતો હોય અને એને કેવો હોય તો હરિયલ ઘેર ન હોય અને ફળિયામાં કુજરડા ફરે અને વયની વાટું ન હોય કેહર બસાને કાગડા।